We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો મિત્રો, કેમ છો બધા? આજે આપણે આ વિડીયોની અંદર જોવા જઈ રહ્યા છીએ એરિયા અને વોલ્યુમ, પણ અમુક એવા શેપ જે તમે ભૂતકાળમાં ભણી ગયેલા નથી. જેમ કે એક શેપ છે પેરાબોલા. હવે પેરાબોલા શેપ શું છે આપણે જાણી લઈએ, શું આખી ડિટેલ છે. તો પેરાબોલા કંઈક આવો છે. બે પ્રકારના હોય પેરાબોલા. એક આ પ્રકારનો હોય કે જે માં શેપ છે એ એક્સ એક્સ ને બેઝ બનાવીને, એટલે કે એક આ ટાઈપનો થયો અને બીજો પેરાબોલા આ ટાઈપનો થાય. એટલે કે આ એક્સ એક્સ ને બેઝ બનાવે છે. હવે પછીનો પેરાબોલા કંઈક આવો છે. એક આ ટાઈપનો અને એક આ ટાઈપનો. એટલે કે આપણે એક ફોકસ, આપણે અહીંયા 4 ટાઈપના પેરાબોલા જોયા. એમાં આ બે પેરાબોલા છે એમાં એક્સ એક્સ ને બેઝ બનાવે છે. એક્સ એક્સ ઉપર ડિપેન્ડ છે, એક્સ એક્સ ઉપર પડેલો છે. ત્યારે આ જે બે પેરાબોલા છે એ શેના ઉપર પડેલા છે? વાય એક્સ ની ઉપર પડેલા છે. હવે આપણે જોઈએ તો એક્સ એક્સ ઉપર પડેલો છે એટલે કે આ જે છે એમાં મેઇન એક્સિસ છે એક્સ એક્સિસ છે, જ્યારે આ જે બંને પેરાબોલા છે એમાં મેઇન એક્સિસ છે વાય એક્સિસ છે. હવે એક્સ એક્સિસ છે તો એના માટેનો એક કોમન ફોર્મ્યુલા છે x² = 4ay, કે જેની અંદર x છે એ બેઝ છે. જ્યારે અહીંયા તમે જુઓ તો y છે એ મેઇન x છે, એટલે કે y² = 4bx. આ બે, હવે આના ઉપરથી નક્કી થઈ ગયું કે તમને આ ટાઈપનું જો ફોર્મ્યુલા આપેલું હોય કે જેની અંદર x² આવેલો હોય તો ઈ શેને ઓરિએન્ટેડ, શેને બેઝ બનાવેલો હશે? x એક્સિસ ને, આ અથવા આ ટાઈપનો હશે. જ્યારે ફોર્મ્યુલાની અંદર y² આવેલો હોય ત્યારે પેરાબોલા અહીંયા y ને ટચ કરતો હશે અથવા તો આ બેમાંથી એક પેરાબોલા હશે. તો આ આપણે જોયો પેરાબોલા. હવે આપણે જોઈએ એના એક્ઝામ્પલ્સ. હવે મિત્રો આપણે જોઈએ એક એક્ઝામ્પલ. એક્ઝામ્પલ કંઈક આવું છે, ફાઇન્ડ ધ એરિયા ઓફ, એક્ઝામ્પલ કંઈક આવું છે, ફાઇન્ડ ધ એરિયા of y² = 4x and of the, find the area bounded by the curve, એટલે કે y² = 4x and x = 2. એટલે કે x = 2 શું કહેવા માંગે છે? એ આપણી એક લાઈન છે. x = 2 કહેવા માંગે છે આપણી એક લાઈન છે. હવે મિત્રો આપણે જોઈએ તો એ શેપ કેવો બને છે, કયા ટાઈપનો એરિયા જોઈએ છે. તો મારી પાસે એક કર્વ આવું આપી દીધેલું છે.
y સ્ક્વેર ઇક્વલ ટુ 4x એટલે કે પેરાબોલા અને બેઝ શું છે y છે, એટલે કે આ ટાઈપનો પેરાબોલા છે. y સ્ક્વેર ઇક્વલ ટુ 4x આ ટાઈપનો પેરાબોલા છે. આ જે છે એ yx છે, આ જે છે એ xx છે, આ ઓરિજિન છે એટલે કે ઉગમ બિંદુ છે. હવે આપણે બીજો જે આપેલો છે કર્વ એ લાઈન આપેલી છે એટલે કે આ આપેલું છે x ઇઝ ઇક્વલ ટુ 2, આ આપેલું છે x ઇઝ ઇક્વલ ટુ 2, આ લાઈન આપેલી છે x ઇઝ ઇક્વલ ટુ 2. તો આનાથી બાઉન્ડ થતો એરિયા એટલે કે આ એરિયાની વાત છે. આ જે એરિયા છે ડાર્ક તમને દેખાય છે જે હું બાઉન્ડ કરું છું એ એરિયા આપણે ફાઇન્ડ કરવાનો છે. હવે જો મિત્રો આનો એક ઇન્ટિગ્રેશન નો ફાયદો શું છે તો કે આપણે અત્યાર સુધી જે ભણી ગયા છીએ એ ભણી ગયા છીએ સ્ટાન્ડર્ડ શેપ ના એરિયા. જ્યારે આમાં આપણે કરીએ છીએ શું છે તો કે બે શેપ ને ભેગા કરીએ છીએ પછી એનાથી બાઉન્ડ થતો એરિયા મેળવીએ છીએ. તો ઇન્ટિગ્રેશન નો મોટો ફાયદો શું છે, કોઈ પણ શેપ નો આપણે એરિયા મેળવી શકીએ. હવે આપણે અહીંયા એક કર્વ આપેલા છે, હિયર સોલ્યુશન જોઈએ તો here we have y square equal to 4x. આવો એ કર્વ આપેલો છે. હવે આપણા પાસે એરિયાનું ફોર્મ્યુલા શું છે તો કે a is equal to modulus integration over a to b f of x dx આવું છે. બટ f of x એટલે શું છે તો કે y is equal to f of x. અહીંયા આપણને શું આપેલું છે y સ્ક્વેર આપેલું છે, તો આના ઉપરથી મને y મળી જાય તો કે y is equal to 2 under root x. y is equal to 2 under root x. Now the area bounded by આ અને આ કર્વ કીધો છે. તો હવે એરિયામાં x ની રેન્જ now y is equal to તો 2 under root x મળે છે with એક આપણને આપેલું છે શેના ઇક્વલ ટુ તો x બરાબર 2 અને આ કર્વ એટલે કે આ કર્વની વાત છે. તો ઓબ્વિયસ છે x થી તો ઓછો તો 0 થી તો ઓછો આવશે જ નહીં, કારણ કે પેરાબોલાની બાઉન્ડ કઈ થઈ જાય છે તો કે આ જે છે એ 2 છે, આ જે છે એ 0 છે, એની બહાર તો કઈ છે જ નહીં. તો x is equal to 2 and x is equal to 0 ની વચ્ચે જે છે એનો એરિયા ફાઇન્ડ કરવો છે. તો કે હવે આપણે જોઈએ એરિયા અથવા તો રિક્વાયર્ડ એરિયા ઇઝ a is equal to modulus integration over a to b f of x dx એટલે કે is equal to modulus integration ક્યાંથી ક્યાં સુધી 0 થી 2 સુધી f of x એટલે કે y એટલે કે 2 under root x. હવે તમે મિત્રો ખાસ ધ્યાનથી જુઓ ને તો ખબર પડશે 2 મેં 12 લખેલા છે. તો શું કરવા 12 લખેલા હશે એ મોટો પ્રશ્ન છે. 2 એટલા માટે મેં 12 લખેલા છે કારણ કે એ 2 છે એ કોન્સ્ટન્ટ છે. 2 છે એ કોન્સ્ટન્ટ છે. હવે વધુમાં આપણે આગળ વધીએ તો 2 મોડ્યુલસ ઓવર ઇન્ટિગ્રેશન ઓવર 0 to 2 under root x એટલે x raised to 1/2 dx આવું લખી શકાય. હવે આપણે આગળ વધીએ અને આનું સિમ્પ્લિફિકેશન આપીએ એટલે જે મને આન્સર મળે એ આપણો એરિયા હશે. તો it implies that
a is equal to મોડ્યુલસ, અહીંથી હું પાર્ટીશન અલગ પાડું છું, ખાસ ધ્યાન રાખશો. a is equal to મોડ્યુલસ, આમ તો 2 બાર છે. x રેસ ટુ n નું ઇન્ટિગ્રેશન શું થાય? x રેસ ટુ n પ્લસ 1 બાય n પ્લસ 1 પ્લસ c, પણ એ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન છે એટલે એની જરૂર નથી. પણ n એટલે કે 1/2, તો 1/2 પ્લસ 1 એટલે તમે કરશો તો 3/2 મળશે. તો મને મળે છે x રેસ ટુ 3/2 ડિવાઇડેડ બાય n પ્લસ 1 એટલે કે 3/2, અને ઓવર શું છે? 0 થી 2. એટલે કે આપણને એક વસ્તુ ફિક્સ થઈ ગઈ. પહેલા અપર લિમિટ મૂકીએ, પછી લોઅર લિમિટ મૂકીએ. તો અપર લિમિટ કંઈક આવી છે, ઇઝ ઇક્વલ ટુ 2. પહેલા મોડ્યુલસ ની અંદર પહેલા અપર લિમિટ મૂકીએ, તો અપર લિમિટમાં હું એક કામ કરું, આ જે 3/2 છે બારની સાઈડ, એ હું સાવ બહાર લખી નાખું. એટલે કે હું આ છેદની વાત કરું છું, અલગ પેનથી લખીએ 3/2, કારણ કે કોન્સ્ટન્ટ છે. હવે એમાં તો આ વેલ્યુની કઈ ઇફેક્ટ જ નથી. તો પહેલા અપર લિમિટ મૂકી x માં, તો x રેસ ટુ 3/2, તો હું મૂકું 2 રેસ ટુ 3/2 માઇનસ લોઅર લિમિટ એટલે કે 0 રેસ ટુ 3/2. હવે આ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, એટલે કે 2 into 2 4. આ 2 છે એ છેદનો છેદ છે અંશમાં, એટલે કે 4/3. હવે 2 રેસ ટુ 3/2 એટલે આને આમ પણ લખી શકાય કે 2 રેસ ટુ 3 રેસ ટુ 1/2. 2 રેસ ટુ 3 એટલે કે 8, 8 રેસ ટુ 1/2 એટલે કે 2√2, આવું પણ લખી શકાય. અને આ પણ ડાયરેક્ટ લખી શકાય. હવે આ 2√2 મને મળી ગયું. બીજું શું છે? તો કે 0 છે. હવે એની તો કોઈ વેલ્યુ જ નથી આપણી પાસે, એટલે કે આપણને ફાઇનલ એરિયા શું મળે છે? a is equal to 2 into 4 8/3√2. આ આપણો રિક્વાયર્ડ એરિયા થઈ ગયો. તો આ રિક્વાયર્ડ એરિયા મેળવવા માટે સરળ રીત છે. જ્યારે આપણી પાસે કોઈ ફોર્મ્યુલા નથી કે કોઈ પેરાબોલા અને લાઈન ઇન્ટરસેક્ટ કરે તો શું થાય? તો આપણા માટે આ 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. જો MCQ માં પૂછાય તો કદાચ મને નથી લાગતું પૂછાઈ શકે, પણ કરવું જરૂરી છે. હવે મિત્રો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 2. આ ટાઈપનું છે, પેરાબોલા ઉપર ડિપેન્ડ. તો ધેન એક્ઝામ્પલ નંબર 2 ઇઝ લાઈક ફાઇન્ડ ધ એરિયા of the region bounded by the parabola y is equal to 3x square. આ પેરાબોલા ઉપર ચેક કરજો કયા ટાઈપનું પેરાબોલા છે. y is equal to 3x square and the line x is equal to 2 and x is equal to 3. એટલે કે આ બે ટાઈપ છે, બે લાઈન છે. તો પહેલા આપણે શું વાત કરવાની છે? શેપ નક્કી કરી લઈએ. એ પહેલા આપણી પાસે બે પ્રકારના પેરાબોલા છે. એક તો y² equal to 4ax અને બીજું છે x² equal to 4ay. હવે આમાં છે શું? x² છે, એટલે કે આ ટાઈપનું પેરાબોલા છે. કારણ કે x² છે અને આ ટાઈપનું તમે ન બનાવી શકો. x² છે એટલે એનો મતલબ શું છે? એ x ને ઓરિએન્ટેડ, x ઉપર એ આધાર રાખે છે પોતાનો. x ઉપર આધાર રાખે છે એટલે કે આ ટાઈપનું પેરાબોલા થાય.
આ x એક્સિસ છે, આ y એક્સિસ છે, આ ટાઈપનું પેરાબોલા થાય. એટલે કે આ જે પેરાબોલા આપણને મળે છે એ પેરાબોલા કંઈક આવું છે. y is equal to 3x square, એટલે કે પછી આ જે છે એ બીજું x is equal to 2 વાળી લાઈન, એટલે કે આ લાઈન ની વાત છે. આ જે લાઈન છે x is equal to 2 અને બીજી લાઈન છે x is equal to 3. આ બે વચ્ચે જે બાઉન્ડ થતો એરિયા હોય એટલે કે આ થાય, આ વચ્ચેનો આખો પટ્ટો થાય. પણ આપણે પોઝિટિવ જ કાઉન્ટ કરવાનો, કારણ કે એની એન્ડ ક્યાં આવી જાય છે? 0 આગળ આવી જાય છે. એટલે કે આ ટાઈપનો એરિયા ફાઇન્ડ કરવાની વાત છે. આ જે ડાર્ક કરું છું એ એરિયા, આ બે લાઈન વચ્ચેનો એરિયા. કઈ બે લાઈન? તો કે x is equal to 2 અને x is equal to 3. તો હવે here we have solution. આપણે જોઈએ, બહુ સરળ છે અને હું તો એવું કહું છું કે આ MCQ માં જ પૂછાય. here we have what we have y is equal to 3x square and x is equal to 2, x is equal to 3 lines જે છે આ વચ્ચે બાઉન્ડ થતો એરિયા. So now the required area is A is equal to modulus integration over a to b f of x dx. એટલે કે આ જે f of x dx છે એ f of x એટલે શું છે? આપણા માટે y છે અને y શું છે? તો કે 3 કોન્સ્ટન્ટ છે એટલે 12 લખું x સ્ક્વેર dx ઓવર લિમિટ શું છે? 2 થી 3. એટલે કે x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન શું થશે? તો 3 12 લખું અને x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન થશે x ક્યુબ બાય 3 ઓવર 2 2 3 આવું થશે. એટલે કે આપણે એરિયા ફાઇન્ડ કરતા જઈએ ફાઇનલી. તો આ સેપરેટ કરું છું, આવું કંઈક થશે. a is equal to 3, a is equal to 3. પહેલા હું અપર લિમિટ મૂકું x ની અંદર, પણ આ 3 કોન્સ્ટન્ટ છે એટલે હું બહાર પણ કાઢી લઉં તો આપણને ઓછો નડે. કે તો x અપર લિમિટ મૂકું એટલે કે x ની જગ્યાએ 3 મૂકું 3 ક્યુબ, પછી x ની જગ્યાએ 2 મૂકું તો 2 ક્યુબ. આ જે બાય 3 છે એ મેં અહીંયા બ્લુ કલર થી લખેલા છે, કાઢી લીધા છે. એટલે ઇટ ઇમ્પ્લાઇઝ ધેટ a is equal to આ 3 3 તો શું થઈ જશે? કટ થઈ જશે. 3 ક્યુબ એટલે 8 સોરી 27 અને 2 ક્યુબ એટલે 8. તો ફાઇનલ આન્સર શું આવશે? a is equal to 19. તો આ એરિયા શું હશે? 19. જો મિત્રો આની બ્યુટી શું છે? તો કે તમે કોઈ પણ શેપ લઈ લ્યો, એ શેપનો તમે એરિયા મેળવી શકો અને મેળવી જ શકો. પણ રેન્ડમ શેપ માટે તમારે ખાસ ઉપયોગી થશે ઇન્ટિગ્રેશન. હજુ આપણે જોઈએ બે પેરાબોલા મિક્સ કરીએ તો શું થાય. તો એ આપણે એક્ઝામ્પલ નંબર 3 માં જોઈએ. that is find the area of the region bounded by enclosed by, not bounded by,
enclosed by y square equal to 4ax and x square equal to 4ay. એટલે કે તમે જુઓ ને તો આમાં કોઈ લાઈન નથી આપેલી, આમાં ખાલી અને ખાલી માત્ર અને માત્ર બે પેરાબોલા આપેલા છે. તો એ શું કહેવા માંગે છે પેલા ફિગર ડ્રો કરીએ. તો ફિગર ડ્રો કરીએ કંઈક આવું છે. સપોઝ મારી પાસે બે પેરાબોલા છે. આ જે x છે એ x છે, આ છે એ y છે, એટલે કે પેલો પેરાબોલા y ને કંટ્રોલ કરે છે, સોરી y ને બેઝ બનાવે છે, એટલે કે આ ટાઈપનો પેરાબોલા છે. y ને બેઝ બનાવે છે એટલે પેલો પેરાબોલા જે છે એ આ છે y સ્ક્વેર ઇક્વલ ટુ 4ax. હવે બીજો પેરાબોલા ડ્રો કરું તો x ને બેઝ બનાવે છે અને એ કંઈક આવો છે, એટલે કે x સ્ક્વેર ઇક્વલ ટુ આ જે પેરાબોલા છે આ જે પેરાબોલા છે એ બીજો છે x સ્ક્વેર ઇક્વલ ટુ 4ay. આપણે આનાથી એન્ક્લોઝડ થતો એરિયા ફાઇન્ડ કરવો છે, એટલે કે આ જે બે વડે જે ઘેરાઈ છે ને એ પ્રદેશની વાત છે. આ પ્રદેશની જે હું અહીંયા ડાર્ક કરું છું, આ આખો જે પ્રદેશ છે એનું ક્ષેત્રફળ મેળવવું છે. આમ જોવા જઈએ ને તો લોઅર બાઉન્ડ ખબર પડી જાય કે અહીંયા બંને ઇન્ટરસેક્ટ થાય છે. તમને યાદ હોય તો આપણે બે લાઈન મેળવી, એનું ઇન્ટરસેક્શન પોઈન્ટ આપણે મેળવીએ. તો આ પોઈન્ટ મારે મેળવવાનો છે. આ પોઈન્ટ તો ઓબ્વિયસલી 0 જ હશે, પણ છતાંય આપણે એને ફાઇનલી મેળવવો પડે. કેવી રીતે? તો કે મેથેમેટિકલ ટર્મ યુઝ કરવી પડે. તો નાઉ હિયર વી હેવ સોલ્યુશન. જોઈએ આપણે, થોડુંક લેન્ધી એક્ઝામ્પલ છે. Here y square equal to 4ax and x square equal to 4ay. આપણે જોઈએ છે x ની રેન્જ, x ની વેલ્યુ જોઈએ છે. તો x ની વેલ્યુ જોઈએ છે તો આપણે એક કામ કરીએ, આમાંથી હું એક કામ y ને સબ્જેક્ટ બનાવું અને એની વેલ્યુ પહેલામાં મૂકી દઉં, અથવા આને y ને સબ્જેક્ટ બનાવું. તો આપણે એક કામ કરીએ. તો ઇટ ઇમ્પ્લાઇઝ ધેટ પેલું ફોર્મ્યુલા એઝ ઇટ ઇઝ y સ્ક્વેર ઇક્વલ ટુ 4ax એન્ડ આમાં હું x ને y ને સબ્જેક્ટ બનાવું તો y ઇક્વલ ટુ શું થશે? x સ્ક્વેર અપોન 4a આવું થશે. હવે આ જે દો એટલે કે ઇક્વેશન 1 અને 2 ને કમ્પેર કરીએ. આને ઇક્વેશન 1 કહો, આને ઇક્વેશન 2 કહો. તો now put equation 2 in equation 1. that is એટલે કે આમાં y જે છે એની વેલ્યુ શું છે? અહીંયા y સ્ક્વેર છે. ઇક્વેશન પહેલા 1 લખીએ તો y સ્ક્વેર ઇક્વલ ટુ 4ax. તો y ની વેલ્યુ પુટ કરીએ. y ની વેલ્યુ એટલે x સ્ક્વેર બાય 4a અને એનો પણ સ્ક્વેર ઇક્વલ ટુ 4ax આવું થશે. 4ax. હવે આને સિમ્પ્લિફાય કરીએ તો x સ્ક્વેર ઇન્ટુ સ્ક્વેર એટલે x રેઝ ટુ 4 ડિવાઇડેડ બાય 4 સ્ક્વેર 16 અને a સ્ક્વેર એમના એમ
ઇક્વલ ટુ 4ax. હવે આ 16a² છે એને ઇક્વલ ટુ ની પેલી સાઈડ લઈ જઈએ, એટલે કે હું સેપરેટ કરું બ્લુ પેન થી. એટલે કે ટર્મ કંઈક આવી મળશે, x² ઇક્વલ ટુ 16 into 4 એટલે 64a³x. હવે આ ટર્મ ને આ સાઈડ લઈએ તો શું થશે, x⁴ માઇનસ 64a³x. તો હું x કોમન કાઢું એટલે કે x into x³ minus 64a³ equal to 0. એટલે આનો મતલબ શું થાય, કાં તો x બરાબર 0 છે ઓર x³ minus 64a³ બરાબર 0 છે. એટલે x બરાબર 0 વાળું ટર્મ તો થઈ ગયું. હવે આનું સિમ્પ્લિફિકેશન આપીએ તો x³ બાકીની ટર્મ પેલી સાઈડ લઈ જઈએ તો 64a³ એટલે કે x ઇક્વલ ટુ ક્યુબ રૂટ કાઢીએ તો 64 નું ક્યુબ રૂટ શું થશે 4 અને a³ નું ક્યુબ રૂટ શું થશે 8. એટલે કે આ ટર્મ મળી. એટલે કે એક લોઅર લિમિટ આપણને શું મળે છે x ઇક્વલ ટુ 0 અને બીજી લોઅર લિમિટ શું મળે છે x ઇક્વલ ટુ 4a. એટલે આ જે લોઅર લિમિટ છે એ થશે x ઇક્વલ ટુ 4a. x ઇક્વલ ટુ 4a એટલે આપણને x ની લોઅર લિમિટ અપર લિમિટ મળી ગઈ. બીજું, હવે આપણને x ની લોઅર લિમિટ અપર લિમિટ મળી ગઈ તો મારે આનું કંઈ કામ નથી. હવે હું કાઢી નાખું તો નાઉ આપણે જે ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવું છે, મીન્સ આપણે જે એરિયા ફાઇન્ડ કરવો છે એ આટલો બ્લેક કલર નો જે દેખાય છે ને એટલો પાર્ટ છે. આ બ્લેક કલર જે છે એ પાર્ટ આપણે ફાઇન્ડ કરવો છે. તો એ કેવી રીતે ફાઇન્ડ થશે, તો પહેલા આપણે એક કામ કરીએ. મારી પાસે આ જે એરિયા છે ને આની અપર બાઉન્ડ કોઈ નથી, એટલે કે આ ટાઈપનો એરિયા છે. આ ફાઇન્ડ કરી નાખીએ. પછી આ જે છે આની આ સાઈડની બાઉન્ડ કોઈ નથી, એ ફાઇન્ડ કરીએ. અને આમાંથી આ અથવા આમાંથી આ બાદ કરી નાખીએ અને જે આન્સર મળે એ આપણો આન્સર. અથવા બીજું શું થાય તો કે ડાયરેક્ટ ફોર્મ્યુલા જ આપણે લખી શકીએ. અને એ ફોર્મ્યુલા કેવી રીતે લખી શકીએ તો જોઈએ. તો નાઉ ધ એરિયા બાઉન્ડેડ બાય, નાઉ ધ રિક્વાયર્ડ એરિયા, અહીંયા લખી નાખીએ વિથ x ની અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકીએ તો x બરાબર 0 and x બરાબર 4a. Now the required area is a equal to modulus integration over a to b, modulus integration over a to b f1 of x dx minus integration over a to b f2 of x dx. આવી રીતે થાય. એટલે કે આ y1 કહીએ, આમાં જે મળે y2 કહીએ, તો ફાઇનલ શું મળે છે ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓવર 0 to 4a. આમાં y મારે સબ્જેક્ટ બનાવવો હોય તો શું થાય 2 અંડર રૂટ, સોરી, આમાં જે y² છે એમાં y ને સબ્જેક્ટ બનાવવું 4ax. તો y સબ્જેક્ટ બને એટલે શું થાય 2 અંડર રૂટ a અંડર રૂટ x. પણ આ બંને કોન્સ્ટન્ટ છે તો હું એને સાઈડમાં લખું 2 રૂટ a ઇન્ટિગ્રેશન 0 to 4a અંડર રૂટ x. અંડર રૂટ x એટલે કે આવી રીતે લખી શકાય x⁻²² dx માઇનસ. હવે f2 આમાં y સબ્જેક્ટ બનાવીએ. y સબ્જેક્ટ બનાવીએ એટલે શું થાય x² upon 4a
પણ આ 1/4a છે એ કોન્સ્ટન્ટ છે 0 થી 4a અને x² dx. ખાસ મિત્રો હજુ એક વખત ધ્યાન દઈ દો, કારણ કે આ વસ્તુ એવી છે કે જો તમે ઇગ્નોર કરશો તો કઈ પોસિબલ નથી. આગળની ટર્મ પણ આપણે જોઈએ. આગળની ટર્મ એટલા માટે આપણે લખેલી છે કારણ કે મને x ની લોઅર લિમિટ અને અપર લિમિટ મળે. અહીંયા એક કર્વેચર માઈનસ બીજા કર્વેચર નો એરિયા ફાઇન્ડ કરી નાખીએ તો ફાઇનલ મળી જાય. એની રેન્જ તો ફિક્સ છે. અહીંયા y ને સબ્જેક્ટ બનાવો એટલે આ ટર્મ મળે, અહીંયા y ને સબ્જેક્ટ બનાવો એટલે આ ટર્મ મળે. તો ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ અહીંયા નહીં નીકળે કારણ કે વચ્ચે માઈનસ છે, તો 2 સ્ક્વેર રૂટ a ઇન્ટુ આનું ઇન્ટિગ્રેશન શું થશે x રેઝ ટુ 3/2 upon 3/2 over 0 to 4a minus 1/4a as it is integration x square નું થશે x cube by 3 0 to 4a. હવે પહેલા એક કામ કરો, આમાં અપર લિમિટ મૂકો, પછી આમાં અપર લિમિટ મૂકો. તો હું આગળનું ઇરેઝ કરતો જાઉં છું. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કન્ટિન્યુ લખવાનું છે. તો હું આગળનું ઇરેઝ કરું અને કંઈક આવી ટર્મ વધતી જાય છે. મારે a is equal to 2 root a as it is. આ 3/2 પણ હું અહીંયા સાઈડમાં લખી નાખું, હમણાં લખેલા હતા એમ. હવે પેલા અપર લિમિટ મૂકું તો 4a રેઝ ટુ 3/2 અને 0 મૂકવાની જરૂર નથી, માઇનસ 1/3 બાર કાઢું તો 3 into 4a. પેલા અપર લિમિટ મૂકું તો 4a ક્યુબ. આવી રીતે થશે, 0 મૂકવાની જરૂર નથી. ઇઝ ઇક્વલ ટુ આ છેદનો છેદ જશે અંશમાં એટલે કે 4 રૂટ a બાય 3. હવે આનું પેલા ક્યુબ કરીએ. ક્યુબ કરીએ તો શું થાય? 4 નો ક્યુબ 64, a ક્યુબ આખા રેઝ ટુ 1/2 માઇનસ આ એક વખત 4a છે અને ઉપર છે એ 3 વખત છે તો કેન્સલ થશે અને 2 વખત વધશે એટલે કે 4a સ્ક્વેર બાય 3 એટલે કે 16a સ્ક્વેર બાય 3. હવે આનું તમે સિમ્પ્લિફિકેશન આપો એટલે 4/3 સ્ક્વેર રૂટ a, 64 નું સ્ક્વેર રૂટ થશે 8, a ક્યુબ ઉપર લઈ લ્યો એટલે કે a રેઝ ટુ 3/2 માઇનસ 16a સ્ક્વેર બાય 3. હવે અહીંયા રૂટ a અને a રેઝ ટુ 3/2 એટલે આવું થશે a રેઝ ટુ 1/2 into a રેઝ ટુ 3/2 એટલે કે a રેઝ ટુ 4/2 એટલે કે a સ્ક્વેર થશે. તો આવી રીતે a સ્ક્વેર મૂકી દઉં તો કંઈક આવું થશે 4/3 અને 8 એટલે કે 32/3 a સ્ક્વેર માઇનસ 16/3 a સ્ક્વેર એટલે કે 6. આ બેઝ સરખા છેદ સરખો છે એટલે આની ખાલી બાદબાકી, તો ફાઇનલ આન્સર કંઈક આવો આવે 16/3 a સ્ક્વેર. મોડ્યુલસ લખો કે ન લખો કારણ કે પોઝિટિવ જ આન્સર આવે છે. તો આવી રીતે રિક્વાયર્ડ એરિયા મેળવી શકાય. હવે આપણે અહીંયા આ વિડીયોને આપણે વિરામ આપીએ છીએ. જ્યારે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું ત્યારે આપણે જોઈશું એરિયા ઓફ સમ સ્ટાન્ડર્ડ શેપ. તો વોલ્યુમ ઓફ સમ સ્ટાન્ડર્ડ શેપ એટલે કે આપણે નેક્સ્ટ વિડીયો સુધી વિરામ કરીએ અને ત્યાં સુધી આ એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ કરી લ્યો, આ અને એના આગળના વિડીયોનો.